નમસ્કાર દર્શક મિત્રો, આજના આ શિક્ષક દિન નિમિત્તે આ શિક્ષકના આપ બધાને પ્રણામ. શિક્ષક દિન આપણે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં ઉજવી રહ્યા છીએ. એમનો એ જન્મદિવસ છે, ત્યારથી આપણે શિક્ષક દિનની ઉજવણીની શરૂઆત કરી છે. A good teacher is like a candle. It consumes itself to light the way for others. એટલે સારો શિક્ષક છે ને એ છે કે જે પોતાની જાતને ઘસી નાખે, બીજાના જીવનના પ્રકાશ માટે થઈ અને પોતાના જીવનને ઘસી નાખે છે. અને આપણા ઇતિહાસથી આપણે યાદ કરીએ તો પ્રાચીન કાળથી શિક્ષકનું મહત્વ છે એ આપણી સમાજની અંદર મહત્વનું રહેલું છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. આ પંક્તિ ઉપરથી, આ શ્લોક ઉપરથી આપણને ખ્યાલ આવે કે શિક્ષકનું સ્થાન છે એ દેવ સમાન છે. અને પ્રાચીન કાળની અંદર અનેક મહાન ગુરુઓએ આ સમાજને એક સાચો માર્ગ બતાવ્યો અને ઉન્નતિના માર્ગે લઈ ગયા. શરૂઆત કરીએ મહાભારતથી તો મહાભારતની અંદર આચાર્ય દ્રોણાચાર્ય એ પાંડવો અને કૌરવોના શિક્ષક હતા અને એમને શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન આપ્યું હતું. ત્યારબાદ આપણે યાદ કરીએ તો આચાર્ય ચાણક્યની તો એક ઉક્તિ આપણને યાદ આવે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય और निर्माण उसकी गोद में पलते हैं. એવા આચાર્ય ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને શિક્ષણ આપી અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી. ત્યારબાદ આપણે યાદ કરીએ ભગવાન વેદવ્યાસને કે જેમણે મહાભારત જેવો મહાન ગ્રંથ રચી અને આપણી આ સમાજને ધર્મ અને અધર્મનું જ્ઞાન આપ્યું. ત્યારબાદ આપણે યાદ કરીએ પતંજલિ, આદિ શંકરાચાર્ય અને સુશ્રુતજી જેવા અનેક ગુરુઓએ આ સમાજ ઉત્થાન માટે કાર્ય કર્યું છે. અને શિક્ષક છે ને એ માત્ર પાઠ્યપુસ્તકનું જ જ્ઞાન નથી આપતા, પણ જીવન જીવવાનો સાચો માર્ગ પણ બતાવે છે. એટલે જ કહેવાયું છે કે ગુરુ વિના જ્ઞાન નહીં અને જ્ઞાન વિના જીવન નહીં. તો આ રીતે આપણે યાદ કરીએ આજે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનને કે જેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ હતા. અને એમણે જે શિક્ષણ આપ્યું એ શિક્ષણ આધ્યાત્મિકતા અને નૈતિક મૂલ્યોને જોડનારું શિક્ષણ એમણે આપ્યું. ત્યારબાદ આપણે યાદ કરીએ સ્વામી વિવેકાનંદને. તો સ્વામી વિવેકાનંદ છે એ આજની યુવા શક્તિના એ પ્રેરક ગુરુ તરીકે આપણે એમને કહીએ. અને સ્વામી વિવેકાનંદજીએ કહ્યું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ત્યારબાદ આપણે યાદ કરીએ આપણા મિસાઇલ મેન, પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર અબુલ પાકીર જૈનુલાબ્દીન અબ્દુલ કલામને કે જેઓ ભારતના મિસાઇલ મેન કહેવાય છે અને ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે ઓળખાય છે. અને એમણે એક કહ્યું કે ભાઈ શિક્ષક છે ને એ સમાજને બદલવાનું એક ઉત્તમ સાધન છે. અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ તો પોતાના ગુરુ તરીકે માનતા તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને. ત્યારે અબ્દુલ કલામે એવું કહેલું કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ માય અલ્ટિમેટ ગુરુ. અને એમને એક પુસ્તક લખેલું છે ટ્રાન્સેન્ડન્સ, ગુજરાતીમાં એનો અનુવાદ થયેલો પરાત્પર. એમાં પણ એમણે પ્રમુખ સ્વામી મહારાજને પોતાના ગુરુ તરીકે બતાવ્યા હોય એવો ઉલ્લેખ પણ જોવા મળે છે. અને ત્યાર પછી યાદ કરીએ સાવિત્રીબાઈ ફૂલે કે જે પોતે ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા હતા અને સ્ત્રીઓના ઉત્થાનની અંદર અને સ્ત્રીઓને ન્યાય મળે, સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર મળે એવા એમણે પ્રયત્નો કર્યા. તો આ રીતે ભારતની અંદર અને સમગ્ર વિશ્વની અંદર ઘણા બધા એવા શિક્ષકો થઈ ગયા કે જેમણે સમાજ ઉત્થાન માટે કાર્યો કર્યા છે. તો દર્શક મિત્રો, આજના આ દિવસે હું એટલું કહીશ, જે શિક્ષક મિત્રો છે એમને વિનંતી કરીશ કે તેઓ પોતાના મન, વચન અને કર્મથી આ સમાજની અંદર શિક્ષણની જ્યોત ફેલાવે અને આ સમાજના વિકાસ માટે પોતાનું ઉત્તમ યોગદાન પ્રદાન કરે એવી આજના આ શિક્ષક દિને આપ સૌને શુભેચ્છાઓ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ફરીથી મળીશું નવા વિડીયોમાં. આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.